ગુડ મોર્નિંગ ગાઈસ। સવારમાં વહેલા ઉઠીને ફટાફટ મેં ટિફિન તૈયાર કર્યું। ત્યાં સુધી બાળકો ઉઠી ગયા તો બંને મેં ચા નાસ્તો કરાયો અને આજે એ લોકોએ નાસ્તામાં મમરા ખાધા। બંને જણ એકબીજાને ચારા પાડે છે અને મને બતાવે છે। તો રાતનો પડેલો ભાત હતો એ કે મને વઘારી આપ, તો મેં વઘારીને ખાવા આપ્યો, ભાત ખાધો। ત્યાર પછી સફરજન અને જામફળ ખાધા। તો આજે નાતા પહેલાં તેલની માથામાં માલિશ કરી આપી બંનેને માથામાં માલિશ કરી અને માથું ઓરીને તૈયાર કર્યા। પરીને તૈયાર કરી ત્યાં સુધી ક્રિશુ માર ખોરામાં આવીને સૂઈ ગયો અને મને કહેવા લાગ્યો કે મમ્મી મને પણ મારા માથામાં માલિશ કરી આપ, મને પછી માથું ઓરવાનું છે। તો પછી મેં એને પણ માથામાં માલિશ કરી આપી અને એટલો સરસ બેસી રહ્યો અને બહુ સરસ રીતે માલિશ કરાવી। એને માથામાં હું મસાજ કરતી હતી ત્યાં સુધી પરી કે મમ્મી હું નાહીને આવું છું। તો એ વહી નાહવા બેઠી અને નાહી ધોઈ લીધું। પછી ક્રિશુ પણ નાહવા ગયો તો બંને નાહી લીધું અને સ્કૂલનો સમય થઈ ગયો તો થોડું ખાધું। ત્યાર પછી સ્કૂલે જવા માટે નીકળી ગયા। તો પરી સીડીથી નીચે ઉતરી અને ક્રિશુ કે મમ્મી તારી સાથે હું લિફ્ટમાં નીચે આવીશ। તો અમે લોકો લિફ્ટમાંથી નીચે ઉતરીને પછી મેં મારો રથ તૈયાર કર્યો। રથ તૈયાર કરીને અમે લોકો નીકળી ગયા સ્કૂલ તરફ જવા માટે। સૌથી પહેલાં પરીની સ્કૂલ આવી તો પરી સ્કૂલમાં જતી હતી તો પણ ક્રિશુ એને પજવતો હતો અને હેરાન કરતો હતો કે પરીએ એવું પણ કહ્યું કે લાય હું તને મારા ક્લાસમાં બેસાડી દઉં છું, તને દીદી મારે। પરીને સ્કૂલે મૂક્યા પછી ક્રિશુનો સમય થયો તો ક્રિશુને મૂકીને ઘરે આવી તો ત્યાં મારું પાર્સલ આવીને પડ્યું હતું। તો પાર્સલની અંદર મેં મારા હસબન્ડ માટે ટિફિન બોક્સ મંગાવ્યું હતું કારણ કે બેગમાં ઘડે તેલ ઢોરાઈ જતું હતું અને કપડાં બગડતા હતા। તો મેં નવું લંચ બોક્સ મંગાવ્યું। તો જો મિત્રો, સ્ટીલના ડબ્બા છે અને એક પ્લાસ્ટિકનો ડબ્બો છે જેમાં રોટલી મૂકવાનું, 2 શાક માટેના ડબ્બા આવ્યા છે અને એની ક્વોલિટી ખૂબ જ સરસ આવી છે। તો તમે પણ આવું મંગાવી શકો છો। ત્યાર પછી ક્રિશુને લેવા જવાનો સમય થયો તો ક્રિશુને લઈને ઘરે આવી તો એ વચ્ચે ફરતી હતી ચકલીઓ નાની તો એને ઉડાવી દીધી। પછી અમે ઘરે આવ્યા તો એ કપડાં બદલતો હતો ત્યાં સુધી મેં ચા બનાવતી હતી ત્યાં સુધી એને કપડાં બદલીને ચા પીવા માટે તૈયાર થઈ ગયો। તો મેં એના માટે ચા બનાવીને ચા આપી અને ત્યાં સુધી એને મને કહેવા માંડ્યો કે મમ્મી મને નીચે રમવા લઈ જા, હજુ પરી લેવા જવાનો સમય થયો નથી। ત્યાં સુધી હું એને નીચે લઈ ગઈ તો એ થોડી વારમાં કહેવા લાગ્યો મમ્મી મને છી લાગી છે। ફરી પાછી ઉપર આવી એને લઈને એને છી કરી પછી ફરી પાછા અમે નીચે ગયા અને પછી પરીને લઈને ઘરે આવ્યા। પરીને લઈને ઘરે આવ્યા તો એની બેનપણી લોકો નીચે રમતા હતા તો એ ઘરે ઉપર આવી નહીં અને સીધી રમવા માટે જતી રહી બાગમાં। તો બાગમાં એ લોકો રેડ લાઇટ અને ગ્રીન લાઇટ એવી ગેમ રમતા હતા, જે હલી જાય એને ફરી નવેસરથી દાવ અપાવો। તો એ લોકો એવી ગેમ રમતા હતા તો બધાને એવી હેરાન કરતી હતી કોણ હલશે અને ફરી કોણ દાવ અપાવશે એવું કહેતા હતા। અને એવી ગેમ રમતા થોડી વાર થઈ તો મેં એને બૂમ પણ પાડી ચાલ તું ઉપર ઘરે ચા નાસ્તો કરીને પછી નીચે આવજે, પણ એ આવવા માટે તૈયાર થઈ નહીં અને એને બસ એમ જ કે મારે આજે રમવું જ છે। તો એ લોકો ફરી રમવા બેઠા। બીજી છોકરીનો દાવ આવ્યો તો એ દાવ અપાવતી હતી પછી ફરી એ લોકોની ગેમ શરૂ થઈ ગઈ અને હું ત્યાં બેઠી હતી કે પછી હું કંટાળીને એ લોકોને કહેવા માંડી તમે તમારા જાતે ઘરે આવજો, હું હવે ઘરે જાઉં છું। તો હું પછી મારા ઘરે આવતી રહી અને એ લોકો નીચે રમતા હતા। પછી એ લોકો ઘરે આવીને ક્રિશુ, પરી અને એની બેનપણી 3 જણ ખૂબ જ તોફાન મસ્તી કરતા હતા। ક્રિશુની પરીની બેનપણી સાથે થોડી ઝપાઝપી થઈ ગઈ અને મારામારી પણ થઈ તો હું અને પરી બંને જોતા હતા અને ખૂબ મજા લેતા હતા અને પરી બેઠા ફૂક્કો ફૂલાવતી હતી। ત્યાં સુધી એ બંનેને ખૂબ જ ભૂખ લાગી તો એ બંને જણ કહેવા માંડ્યા કે મમ્મી અમારે ખાવું છે। તો મેં ફટાફટ આજે મેથીની ભાજી, લીલા લસણ, બાજરીનો લોટ, ચણાનો લોટ અને મકાઈનો લોટ મિક્સ કરીને મેં થેપલા બનાવવાની તૈયારી કરી અને થેપલા બનાવવા માટે મેં પહેલાં લોટ બાંધીને થોડી વાર મૂકી રાખ્યો હતો અને બીજી બાજુ બટેકા બફાતા હતા। તો એની સાથે અમે સૂકી ભાજી લઈએ છીએ અને ખાટું દહીં અને લસણની ચટણી ખાઈએ છીએ। એ ખાવાનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે। તો અમારી જેમ કોને થેપલા ભાવે છે આવી રીતે મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો। અને એક બાજુ બનાવતી હતી ને બીજી બાજુ ક્રિશુ ખાતો હતો અને પરીએ કીધું મમ્મી મને હમણાં ભૂખ નથી લાગી તો મેં ક્રિશુને થેપલા બનાવીને ખાવા આપ્યા તો એને ખબર નહીં કે થેપલો ગરમ છે તો એ ગરમ ખાવા બેઠો તો મને બૂમ પાડવા માંડ્યો મમ્મી થેપલા ગરમ છે। ત્યાર પછી મેં બધું તૈયારી કરી અને વચ્ચે લાવીને મૂકી દીધું। પછી અમે 4 જણે સાથે મળીને ખાધું।